હેરિટેજ ગરબા દ્વારા આગામી નવરાત્રી આયોજન બાબતે ખોડાબા હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ ગઈ, જેમાં ખેલૈયાઓ અને મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે નવરાત્રીને હવે થોડાક દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પાટણ શહેરના ખોડાબા હોલ ખાતે દર વર્ષે રંગેચંગે નવરાત્રી દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે હેરિટેજ ગરબા પાટણ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરીને આગામી કાર્યક્રમની રૂપરેખા જણાવી, જેમાં 24 CCTV અદ્યતન સુરક્ષા વ્યવસ્થા સાથે બીજા 12 કેમેરા પણ લાગશે. ગરબા ગાવા 8 જેટલા ખ્યાતનામ કલાકારો સહિત અન્ય સિંગર પણ જોડાશે. તેમ આ વર્ષે ગેટ એન્ટ્રીને હેરિટેજ લુક પણ આપવામાં આવશે. સાથે સાથે સેલ્ફી પોઈન્ટ તેમજ નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ માટે વિવિધ ઇનામો પણ રાખવામાં આવ્યા છે. ગરબા રમવા માટે પારંપરિક પોશાક ફરજિયાત રહેશે, એવું હેરિટેજ ગ્રુપના સંયોજક ચિરાગ પટેલે જણાવ્યું હતું. સાથે સુરક્ષા વ્યવસ્થાને લઈને વિશેષ કાળજી લેવામાં આવે છે, જેમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ, જેન્ટ્સ સહિત મહિલા બાઉન્સર તેમજ ગરબા મેદાનમાં પણ સુરક્ષા જવાનો તૈનાત કરાશે. ફાયર સેફ્ટીની પણ સુવિધા ઉપલબ્ધ છે. આવનાર 17 તારીખે ગરબાનો ઇતિહાસ અને તેની પરંપરા મુજબ શક્તિબંધના કાર્યક્રમ યોજવામાં આવશે. હેરિટેજ ગ્રુપ જીવદયાના સંકલ્પ સાથે કાર્યરત છે, જેમાં 100 કરતાં પણ વધુ સેવાભાવી યુવા મિત્રો જોડાયેલા છે. પત્રકાર પરિષદ દરમિયાન સંયોજક ચિરાગ પટેલ અને તેમની ટીમ દ્વારા ઉપસ્થિત સર્વે મીડિયા મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો, તેમજ સમગ્ર કાર્યક્રમ સફળ રહે તેવી મા અંબાને મંગલ કામનાના ભાવ સાથે પત્રકાર પરિષદ પૂર્ણ કરી હતી.